અન્ય સ્ટોકમાં જ્યાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ટાટા મોટર્સ સીવી કમર્શિયલ વ્હીકલ, ત્યાં એક વ્યૂ લઈ લઈએ વિરાટ, કારણ કે સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ છે, સ્ટ્રોંગ વોલ્યુમ્સ છે, 4.5% ઉપર છે આ સ્ટોક. અને આજના જે ટોપ ગેનર્સ છે બજારના એમાંથી એક આપણે જોઈ રહ્યા છીએ કમર્શિયલ વ્હીકલ. તો કઈ રીતે આ લેવલ્સ આ ખરીદારીમાં વ્યૂ આપશો આપ? લિમિટેડને જોઈએ તો 460ની આસપાસના લેવલ્સ હતા, જે બેક ટુ બેક એક હાર્ડલી જેમ સર્વ થતા જોવા મળી રહ્યા હતા. એક સારું રિજેક્શન આપણને પર્ટિક્યુલર લેવલ્સ પાસેથી આવતું જોવા મળી રહ્યું હતું. ફાઇનલી આપણને આજના દિવસમાં ગેપ સાથે એ લેવલ્સ સરપાસ થતા જોવા મળી રહ્યા છે. તો આને એક બ્રેક હવે ગેપ કન્સિડર કરી શકાય, જ્યાં ઉપરની સાઈડ પર આપણે એક્સપેક્ટ કરી શકીએ 500-520 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે. નીચેની સાઈડ પર 460 એક સ્ટ્રોંગ બેઝની જેમ સપોર્ટ આપતો જોવા મળી શકે છે. તો 460ના સ્ટોપ લોસથી તમે 500-520ના ટાર્ગેટ માટે ટાટા મોટર્સ પર ધ્યાન રાખીને જોઈ શકો છો. 500-520ના એક લેવલ સાથે એક ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલને ખાસ ધ્યાનમાં રાખી શકો છો. ત્યારબાદ M&Mમાં અત્યારે ખરીદારી જોઈ રહ્યા છીએ દેવેન, એ લગભગ 0.5% જેટલો ઉપર છે, હાઈ પર છે. અત્યારે 3432ના ડેઝ હાઈ પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે M&M. એમએનએમની વાત કરીએ તો એક નાનો એવો સપોર્ટ આપણને 3390ની આસપાસ જોવા મળે છે, જે પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ હતા. તો બ્રેકઆઉટને રિટેસ્ટ મલ્ટિપલ ટાઈમ્સ કાઉન્ટરે કર્યું છે. ઓલમોસ્ટ 3 વખત એ લેવલ્સની આસપાસથી આપણને બાઉન્સ બેક જોવા મળે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. 3390ના સપોર્ટ સાથે કરંટ લેવલ્સ પર હોલ્ડ કરવાની સલાહ છે. ફ્રેશ બાઇંગની સલાહ નથી. સપોર્ટ બહુ જ નજીક જોવા મળે છે. મારા હિસાબે આ સપોર્ટ લેવલ્સ થોડુંક બ્રેક થાય થોડુંક એવું આપણને પ્રોફિટ બુકિંગ એક્સટેન્ડ થતા જોવા મળી શકે. 3300ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરી શકાય. એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે 3390 પર. ઉપરમાં બાઉન્સ બેક આવે તો એક રેઝિસ્ટન્સ 3500ના લેવલ્સ પર આપણને જોવા મળે છે. એકવાર 3500ના લેવલ સરપાસ થાય તો એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ ફરી એકવાર આ કાઉન્ટરમાં જોવા મળશે. ત્યારબાદ આપણે એકવાર રિવ્યુ કરશું. કરંટ લેવલ્સ પર હોલ્ડ કરવાની સલાહ છે. હાલના આપના લેવલ્સ પર તો એક હોલ્ડ માટેની એક સલાહ આપણને M&M પર